વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થશે। તાળીઓના હર્ષનાદ સાથે આપણે સૌ વધાવી લઈશું। ઉપસ્થિત રાજનીતિ માટે હંમેશા એવું કહેવાય છે કે રાજનીતિમાં કોઈ પણ લોકો જે બે લોકો હોય છે લાંબા સમય માટે વધારે દોસ્ત કે પછી દુશ્મન નથી રહી શકતા। જ્યારે જ્યારે કાર્યક્રમો આવે એમને મળવું પડતું હોય છે, ભલે એકબીજાની આમને સામને આવી ગયા હોય એ એકબીજા સાથે બહુ જ તરત સારા પણ બની જતા હોય છે ને એવી તસવીરો અનેક છે। એટલે એવી બહુ જ લાંબી લિસ્ટ છે કે જે નેતાઓ એકબીજાની આમને સામને આવી એકબીજા માટે કેટલું પણ ખરાબ બોલતા હોય, એક સ્ટેજ પર બેસી એકબીજા સાથે વાતચીત કરતા હોય અને એ દ્રશ્ય આપણે અનેકવાર જોયા છે। અત્યારે સૌથી વધારે કોઈ નેતાઓ આમને સામને આવતા હોય તો એ ચૈતર વસાવા અને મનસુખ વસાવા છે। નર્મદામાં આજે એક કાર્યક્રમ હતો, અત્યારે જે નવા તાલુકાની જાહેરાત કરવામાં આવી એમાંથી એક તાલુકો એ નર્મદામાં ચિકદા તાલુકો છે, એના જે કચેરીની આજે ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો, એટલે કે ત્યાં પંચાયત કચેરી જે બની છે એના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં ચૈતર વસાવા પણ હતા, મનસુખ વસાવા પણ હતા, બીજા ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતા, ત્યાંના આસપાસના એમએલએ અને પૂર્વ એમએલએને બધા જ ત્યાં હાજર હતા। ચૈતર વસાવા મંચ પરથી ભાષણ આપી રહ્યા હતા, મનસુખ વસાવા એ જ સ્ટેજ પર બેઠા હતા। બંને એક સીટ છોડી અને આજુબાજુમાં બેઠા એકબીજાને જોયા અને એકબીજા સાથે વાતચીત પણ કરી। એ દ્રશ્ય એટલે બતાવવા ખૂબ જરૂરી બની જાય છે, કારણ કે હમણાં 2 દિવસ પહેલાં જ મનસુખ વસાવા ચૈતર વસાવા માટે જે બોલી રહ્યા હતા, જે આક્ષેપ કરી રહ્યા હતા, મનસુખ વસાવા સતત જે કહે છે કે એ લોકોને ગેરમાર્ગે, આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે। ચૈતર વસાવા સતત એવું કહે છે કે દાદા હું જેલમાંથી નીકળ્યો એટલે મનસુખ દાદાને ગમી નથી રહ્યું। એ દાદા અને ચૈતર વસાવા બંને એક મંચ પર હતા, ત્યારે જ્યારે મનસુખ વસાવા મંચ પર હાજર હતા ત્યારે ચૈતર વસાવાએ ભાષણ આપ્યું, એ પણ ઘણું સાંકેતિક હતું। તો એ નર્મદામાં જ્યારે પંચાયતના ઉદ્ઘાટન માટે બંને નેતાઓ એક સ્ટેજ પર હતા, ત્યાંથી આવેલા એ દ્રશ્ય પર પણ નજર કરો અને સાથે જ જ્યારે મનસુખ વસાવા હાજર હતા ત્યારે ચૈતર વસાવાએ ભાષણમાં શું કહ્યું તે પણ સાંભળો। વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થશે। તાળીઓના હર્ષનાદ સાથે આપણે સૌ વધાવી લઈશું। ઉપસ્થિત ભાઈઓ બહેનો, આપણે આજે આ સુંદર મજાના કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે ત્યારે મહેમાનશ્રીના વરદ હસ્તે છે અહીંની ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી લતાબેન મહેન્દ્રભાઈ છોડ આપી અને સાહેબશ્રીનું પણ સ્વાગત કરશે। જોરદાર તાળીઓથી વધાવી લઈએ। શ્રી એસ આપની મધ્ય ઉપસ્થિત એવા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી એવા ભીખુસિંહ પરમાર સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ એવા ભીમસિંહભાઈ તડવી સાહેબ, ભરૂચ લોકસભાના સાંસદ એવા મનસુખભાઈ વસાવા સાહેબ, પૂર્વ વન મંત્રી અને પૂર્વ ધારાસભ્ય એવા મોતીભાઈ વસાવા સાહેબ, પૂર્વ ડેડિયાપાડાના ધારાસભ્ય એવા મહેશભાઈ વસાવા સાહેબ, નર્મદા જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, નિયામક સાહેબ, પાંચ સાહેબ, સાથે સાથે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પરીક્ષાબેન શંકરભાઈ, પૂર્વ સભ્ય બહાદુરભાઈ, હાલના તાલુકા પંચાયતના સભ્ય એવા હિતેશભાઈ, નીતાબેન, ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નીલરાવ, મંચસ્થ તમામ આગેવાનો, જિલ્લાના તમામ વહીવટી તંત્ર અને આજુબાજુ વિસ્તારોમાંથી પધારેલા સરપંચશ્રીઓ, સભ્યશ્રીઓ, વડીલો, યુવાનો અને માતા બહેનો, સાથીઓ, આજનો દિવસ એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ પણ છે અને જે રીતે 1997માં ભરૂચ જિલ્લામાંથી જે પ્રકારે નર્મદા જિલ્લો છૂટો પડ્યો અને વિકાસને વેગ મળ્યો, એ જ પ્રકારે અઠવાડિયા પહેલા કેબિનેટની બેઠકમાં ગુજરાતની સરકારે ગુજરાતના 17 જેટલા તાલુકાઓ નવરચિત કરવા માટેની એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું અને એમાં પણ ડેડિયાપાડા તાલુકામાંથી જ્યારે ચિકદા તાલુકો બની રહ્યો હોય તો આજના પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને તમામ લોકોને હું અભિનંદન પણ આપું છું અને ગુજરાત સરકારનો આભાર માનું છું। સાથીઓ, નવો તાલુકો બનવાથી જે પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ અહીં તમામ વહીવટી અધિકારીઓ, વહીવટી કચેરીઓ આવી જશે
આ ગ્રામ્ય વિકાસ, ગ્રામ્ય વિસ્તાર આવનારા દિવસોમાં એક શહેરી વિસ્તારમાં તબદીલ થવાનો છે. હજારો લોકોને પોતાની રોજિંદી સેવાકીય પ્રવૃત્તિનો અહીંયા લાભ મળવાનો છે. સાથે સાથે આ વિસ્તારના જે પણ સીમાંકનમાં ગામો આવ્યા છે, તમામ પંચાયતો હોય, તમામ લોકો હોય, જેમ નાનો તાલુકો હશે વહીવટી રીતે સરકાર પણ વધુ ધ્યાન આપશે અને ઝડપી વિકાસમાં એમાં પ્રયાસો થવાના છે. ત્યારે આજના આ ઐતિહાસિક દિવસે અહીં ઉપસ્થિત થઈને ગર્વ થાય છે. ત્યારે વધારે વિશેષ નથી કહેતા, પરંતુ આ વિસ્તારમાં જે પણ ગામો સમાવેશ થયા છે, એક બે પંચાયતના થોડા ગામોની રજૂઆતો છે, એ પણ આવનારા દિવસોમાં સરકારની ધ્યાને મૂકીશું. જ્યારે પણ સીમાંકન નક્કી થયું હશે ત્યારે સર્વે થયો હશે, પણ કેટલાક એ બાજુના ગામોની અમારા પર પણ અરજી આવી છે કે અમને ડેડિયાપાડા 12 કિલોમીટર પડે છે, ચિકદા અમને 30 કિલોમીટર પડે છે. ત્યારે એ બાબતે પણ આવનારા દિવસોમાં થોડો સુધારો વધારો થાય એ બાબતને લઈને સરકારને ધ્યાન પર મૂકીશું. ત્યારે અહીં આજના પ્રસંગે વધારે સમય નથી લેતા, પણ મંચસ્થ ઉપસ્થિત તમામ મહાનુભાવો, અધિકારગણ, પત્રકાર મિત્રો, પોલીસ મિત્રો, તમામ જિલ્લાના વહીવટી તંત્રને ફરી એકવાર આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે આશા રાખીએ છીએ આવનારા ભવિષ્યમાં ચિકદા તાલુકો એક વેગવંતો બને, આ વિસ્તારના છેવાડાના વ્યક્તિ સુધી વિકાસ પહોંચે, સરળ વહીવટ થાય, એ જ અપેક્ષા સાથે એક નાની આજના શુભ દિન એક નાની મારી જે ધ્યાન દોરવા જેવી બાબત છે તે પણ કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબને હું ધ્યાન પર મૂકું છું. માનનીય કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબ, મારા મત વિસ્તારમાં આટલો મોટો પ્રોગ્રામ છે, પણ વહીવટી તંત્ર દ્વારા નથી મને ફોનથી જાણ કરવામાં આવી કે નથી મને આમંત્રણ પત્રિકા આપવામાં આવે. આ તો મને સાંજે મોડા ખબર પડી. અહીંના કેટલાક સરપંચોએ આગ્રહ કર્યો કે ધારાસભ્ય સાહેબ તમે પણ હાજર રહેજો, અને કેટલાક વડીલોએ આગ્રહ કર્યો એટલે હું અહીંયા પધાર્યો છું. પણ હું સરકારનો પ્રતિનિધિ છું, સ્થાનિક ધારાસભ્ય છું. આટલો મોટો સરકારનો કાર્યક્રમ થતો હોય અને ધારાસભ્યને બાદબાકી કરવામાં આવે, આ મારી બદનામી નથી, પણ જે લોકોએ મને મત આપીને ધારાસભ્ય બનાવ્યા છે એ લોકોનું અપમાન છે. એટલે બીજી વાર આવું ભૂલ નહીં થાય એ પણ તમને ધ્યાન દોરવા માટે હું વિનંતી કરું છું. મને આ અવસરે જે 5 મિનિટ બોલવા માટેની તક આપી છે એ બદલ વહીવટી તંત્ર અને જેમણે મને સાંભળ્યા છે, જેમણે મારું સ્વાગત કર્યું, સન્માન કર્યું, એવા તમામ લોકોનો હું આભાર માની વિનમું છું. ધન્યવાદ. જય આદિવાસી.